આજે આપણે હલવાસન બનાવીશું, જે ખંભાતની ફેમસ સ્વીટ છે. તો એના માટે જે બધી વસ્તુ લેવાની છે એ ચમચીથી લઈશું. તો 2 ચમચી જેવો ગુંદ લેવાનો છે, સાથે 1.5 ચમચી જેવા ઘઉંના ફાડા લેવાના છે. દલિયાથી ઓછા અને લાપસીના લોટથી થોડા મોટા હોય એવા લેવાના. 6 ચમચી જેવી ખાંડ લઈશું, 3 ચમચી જેવી બદામની સ્લાઇસ, 3 ચમચી ઘી અને અડધી ચમચી જેવો જાયફળ અને એલચીનો પાવડર લઈશું અને અડધો લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લેવાનું છે. હવે કડાઈમાં ઘી મૂકીને લો ફ્લેમ ઉપર બધો ગુંદ તળી લેવાનો છે. સાથે ઘઉંના ફાડા પણ શેકી લઈશું, એ પણ લો ફ્લેમ ઉપર જ શેકવાના છે. ફાડા શેકાઈ જાય એટલે દૂધ પણ ઉમેરી દઈશું. અહીં મેં 1 ચમચી દૂધની મલાઈ પણ ઉમેરી હતી. હવે દૂધમાં 2-3 ઉફાણા આવી જાય એટલે ગુંદને મિક્સ કરી લઈશું. ગુંદ મિક્સ થતાં જ દૂધ છે એ ફાટી જશે અને એમાં કણી પડી જશે. હવે ઉમેરવાની છે ખાંડ. તો ખાંડને કેરેમલાઇઝ કરીને જ ઉમેરવાની, જેથી હલવાસનનો કલર એકદમ સરસ આવે. તો લો ફ્લેમ ઉપર ખાંડને કેરેમલાઇઝ કરી લીધી છે અને દૂધમાં ઉમેરી દીધી છે. સાથે હવે બદામની સ્લાઇસને પણ ઉમેરી દઈશું અને જેટલું પાણી દેખાય છે એ બધું બાળવાનું છે. મિક્સ કરતાં કરતાં હલવાસનમાં કલર પણ સરસ આવી ગયો છે અને લગભગ બધું જ મોઇસ્ચર ઉડી ગયું છે. તો છેલ્લે ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિશ્રણને ડીશમાં કાઢી લઈશું. ઠરી જાય પછી હલવાસન વાળી લેવાના છે અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. હલવાસનનો ખરો ટેસ્ટ તો 24 કલાક પછી જ આવશે અને આ હલવાસન લાંબા સમય સુધી સારા રહે છે. તો ખંભાતની ફેમસ સ્વીટ આજે જ બનાવો.